જામનગરથી સમાચાર મળ્યા છે કે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની ચૂંટણીમાં ઉદ્યોગ જગતનું રાજકારણ ગરમાયું છે। કુલ 1843 મતદારોમાંથી 12 વાગ્યા સુધીમાં 50% જેટલા મતદારો મતદાન કરી ચૂક્યા છે। છેલ્લા 2 કાર્યકાળથી સત્તા ધરાવતી પ્રગતિશીલ પેનલ અને ઉદ્યોગ હિતકારી પેનલ વચ્ચે સીધો મુકાબલો છે। સવારથી જ મતદારો કતારોમાં ઊભા રહી ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જ્યારે મતગણતરી સાંજે હાથ ધરાશે। મોહનભાઈ ડાંગરિયા મારું નામ છે। જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના છેલ્લી 2 ટર્મથી પ્રમુખની હું જવાબદારી સંભાળું છું અને આજે પાછી ત્રીજી ટર્મની ઇલેક્શન આવી રહ્યું છે અને એમાં અંદાજે લગભગ 1843 મતદારો છે અને અત્યાર સુધીમાં 11:30 સુધીમાં લગભગ 750ની આજુબાજુ મતદાન થઈ ગયું છે અને આની 2 પેનલ સામસામે ઊભી છે, એક ઉદ્યોગ હિતકારી પેનલ અને અમારી મોહનભાઈ ડાંગરિયા મારું નામ છે। જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના છેલ્લી 2 ટર્મથી